ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત મદની હોલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ। આયોજિત હજ તાલીમ શિબિરમાં હજ યાત્રા દરમિયાન અદા કરવામાં આવતા અરકાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરૂચના પાલેજ સ્થિત મદની હોલમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ બ્રાન્ચ દ્વારા વર્ષ 2024ની પવિત્ર મક્કા મદીના શરીફની હજ યાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ હતી। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। हर साल की तरफ आज भी 7 मई 2024 को ऐवान मदनी में मक्का मस्जिद के करीब पालेज में हाजियों के लिए प्रैक्टिकल सिखाने के लिए कैंप रखा गया, जिसमें तकरीबन 150 हुज्जाज किराम ने शिरकत फरमाई और तकरीबन 3.5 घंटे तक उनको हज के तमाम अरकान सिखाए गए। ये हुजूर शेखुल इस्लाम ने जो एक ट्रस्ट कायम किया है, शेखुल इस्लाम ट्रस्ट की जानिब से, तो अल्लाह तबारक व ताला की बारगाह में दुआ है कि रब तबारक व ताला इसको कबूल फरमाए और हमारे भारत देश के अंदर सुकून और चैन अता फरमाए। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મદ્રેસાના તુલબાઓએ સુંદર નાદ શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। ત્યારબાદ નામાંકિત આલિમ મૌલાના હસન અશરફી સાહેબે હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોની સંપૂર્ણ માહિતી વિસ્તૃત છણાવટ સાથે આપી હતી। સાથે સાથે ડોક્ટર મોહસિન રખડા સાહેબે હજયાત્રા દરમિયાન હજયાત્રીઓને આરોગ્ય વિશે કાળજી બાબતે સજાગ રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો। ऐवान मदनी हॉल पालेजમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના સહયોગથી ચાલુ વર્ષે હજ્જે બેતુલ્લાહમાં જનાર હાજીઓ માટેનો એક કેમ્પ રાખવામાં આવેલો છે। આ કેમ્પમાં હજમાં જનાર તમામ હાજી હજયારીઓને હજ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તે સિવાય ડોક્ટર મોહસિન રખડા દ્વારા હજમાં જરૂરી એવા મેડિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં લગભગ 150 થી વધારે જેટલા હાજીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અલ્લાહથી દુઆ છે કે ચાલુ વર્ષે હજમાં જતા હાજી હજારીઓની અલ્લાહ તાલા હજને કબૂલ ફરમાવે અને દરેક અરકાન આસાની સાથે અદા કરાવે। આયોજિત હજ તાલીમ શિબિરમાં પાલેજ સ્થિત આસપાસના ગામોના મક્કા મદીના શરીફની પવિત્ર હજયાત્રી જઈ રહેલા ભાગ્યશાળી હજ યાત્રીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે મક્કા મદીના શરીફની પવિત્ર હજ યાત્રીએ જઈ રહેલા હજ યાત્રીઓને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તેઓની હજ યાત્રા સફળ અને સુખમય નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। હજ તાલીમ શિબિરમાં ભાગ લેનાર હજ યાત્રીઓ માટે સંચાલકો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। અંતમાં સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।